માલપુરના સાતરડા મુકામે યોજાયો 57મો યુવક મહોત્સવ। રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે દર વર્ષે રાજ્યની હાઈસ્કૂલોમાં યુવક મહોત્સવનું આયોજન કરવાનું હોય છે। તે સંદર્ભે અરવલ્લી જિલ્લાની માલપુર તાલુકામાં આવેલી શ્રી રાધાકૃષ્ણ વિદ્યા મંદિર સાતરડા ખાતે આજે જોરશોરથી યુવક મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં તાલુકાની તમામ શાળાઓએ તમામ વિભાગમાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ પૂરેપૂરો પ્રયત્ન કરી અને પોતાના વિભાગમાં નંબર આવે તે માટે સતત પ્રયત્નશીલ હતા, જેમાં ભજન, લોકગીત, વાદ્ય સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરે જેવી વિવિધ કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ પોતાની કૃતિ રજૂ કરવા માટે તબલા, હાર્મોનિયમ જેવા વાંજિત્રો લઈને સમયસર શાળામાં પહોંચી ચૂક્યા હતા। તાલુકાની તમામ શાળાઓના આચાર્યશ્રી અને જોડાયેલા શિક્ષકો પણ સમયસર કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાન અરવલ્લી જિલ્લાના ડીઓ બેન ઉષાબેન ગામિત, એઈઆઈ સંઘના હોદ્દેદારો, તાલુકાની તમામ શાળાના આચાર્યશ્રી પણ ઉપસ્થિત હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી રાધાકૃષ્ણ વિદ્યા મંદિર સતરડા અને ખલીકપુર હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવારના સહિયારા પ્રયાસથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। વિવિધ કૃતિઓના નિર્ણાયક શ્રીઓએ તટસ્થ ભૂમિકા ભજવી નિષ્પક્ષ ન્યાય પ્રણાલીને જાળવી રાખી હતી અને કાર્યક્રમને અંતે સૌ ભોજન લઈ છૂટા પડ્યા હતા તથા શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમને સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગ અરવલ્લી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે માલપુર તાલુકા 57મો યુવા પ્રતિભા શોધ સ્પર્ધા શ્રી સેવાનિકેતન વિદ્યાલય ખલીકપુર અને શ્રી રાધાકૃષ્ણ વિદ્યા મંદિર સાતરડાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ। તેની અંદર આશરે 185 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ। આ યુવા મહોત્સવની અંદર 15 વિભાગ હતા, તે પૈકી તાલુકાની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકાના તમામ આચાર્યશ્રીઓ અથવા સંસ્થાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। વધુમાં આ કાર્યક્રમને સંપૂર્ણ તટસ્થ નિર્ણય મળે તે માટે અમારા નિર્ણાયકશ્રીઓએ ખૂબ જ તટસ્થ મૂલ્યાંકન કરી અને તાલુકાની ઉત્કૃષ્ટ કૃતિ હોય એ જિલ્લામાં પ્રદાન કરે અને પોતાના જિલ્લાનું નામ રોશન કરે તે અભિગમથી તટસ્થ નિર્ણય આપી અને સંપૂર્ણ કાર્યક્રમ સફળ બનાવ્યો છે। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે કેળવણી મંડળ તથા શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી છે। આ તબક્કે હું શાળા પરિવારના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ફરી એકવાર આ કાર્યક્રમ સુપેરે સંપન્ન થયો છે તે માટે હું તાલુકાની સમગ્ર ટીમને અભિનંદન આપું છું। જય હિન્દ, જય ભારત।